શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા. શ્રી કૃષ્ણના જન્મ વખતે આખું જગત ગાઢ નિંદ્રામાં છે. ફક્ત 3 જણા જ જાગે છે, વસુદેવ, દેવકી અને ચંદ્ર. જે રાત્રે જાગે છે તેને કનૈયો મળે છે અને જે સૂતો છે તેને સંસાર મળે છે. જાગવું એટલે જાનીએ જીવ તબહી જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. સાવધાન થઈને જે સતત ભક્તિ કરે છે તે જ જાગ્યો છે. જે ગાફેલ છે તે સૂતેલો છે. ગીતાજીમાં કહ્યું છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી, યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સંપૂર્ણ પ્રાણીઓ માટે જે સમય રાત્રિનો છે એ જ સમયે નિત્ય શુદ્ધ પરમાનંદને પ્રાપ્ત કરવા તત્પર એવા સ્થિતપ્રજ્ઞ યોગીઓ જાગે છે. અને જે પ્રાણીઓ નાશવંત, ક્ષણભંગુર સાંસારિક સુખોમાં જાગે છે તે યોગીઓ માટે રાત્રિ સમાન છે. આવા પુરુષોને પરમાત્માનું જ્ઞાન થતું નથી. દુઃખોમાં ચેતીને જે ઈશ્વરનું ભજન કરે છે તેને ત્યાં ભગવાન આવે છે. વસુદેવ દેવકીની સ્થિતિ જુઓ. સંપત્તિ ગઈ, રાજ્ય ગયું, સંતતિ ગઈ, અપરાધ વગર હાથ પગમાં બેડીઓ પડી, તેમ છતાં આવા દુઃખમાં પણ ભગવાનનું સતત સ્મરણ કરે છે. માટે દુઃખમાં પ્રભુના નામનું વિસ્મરણ ન થાય તે જોજો. દુઃખમાં જે ઈશ્વરનું ભજન કરે છે તેને ત્યાં ભગવાન પધારે છે. વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું છે, નળ અને રામ જેવાના જીવનમાં દુઃખના પ્રસંગો આવ્યા છે તો આપણો શો હિસાબ? દશરથજી બહુ ભોળા છે. ઘરમાં એટલી બધી ભીડ થઈ કે ઘરધણીને કોઈ અંદર જવા દેતા નથી. ઘરધણી બહાર ઊભા છે. દશરથ રાજાને રામજીને જોવાની આતુરતા વધી છે. જે કોઈ અંદર શ્રી રામના દર્શન કરીને આવે છે તે બધા કહે કે આવો તો કંઈ દીકરો થતો હશે, આ તો પરમાત્મા પધાર્યા હોય તેવું લાગે છે. દશરથ રાજા એ સાંભળે છે, મારા રામને લોકો પરમાત્મા કહે છે. ભલે લોકો એને પરમાત્મા માને, પણ એ મારો બાળક છે, હું એનો પિતા છું. આ બધા પારકા છે. એ મારા રામને જુએ છે પણ મેં મારા રામને જોયો નથી. હું કેવી રીતે કહું કે મારે અંદર જવું છે? દશરથ રાજાનો પ્રેમ બહુ વધ્યો છે. એમની આંખમાંથી પ્રેમ બહાર આવ્યો છે. શ્રી રામજીના દર્શન કરવા માટે દશરથ રાજાના પ્રાણ તલસે છે. વશિષ્ઠજી દશરથ રાજાનો પ્રેમ સમજી ગયા. તેમણે રાજાને પોતાની પાછળ આવવાનું કહ્યું. રાજ દરબારમાં, રાજમહેલમાં વશિષ્ઠ ઋષિનું બહુ માન હતું. વશિષ્ઠજી પધારે ત્યારે બધા હાથ જોડીને ઊભા રહે. વશિષ્ઠજીની પાછળ પાછળ દશરથ રાજા રામના દર્શન કરવા જાય છે. દશરથ રાજા કૌશલ્યાની ગોદમાં સર્વાંગ સુંદર બાળક શ્રીરામના દર્શન કરે છે ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું. શ્રીરામ અને દશરથજીની 4 આંખ મળી ત્યારે બાળક શ્રીરામ ગાલમાં સ્મિત હાસ્ય કરે છે. દશરથ રાજાને અતિ આનંદ થયો. આટલા બધા લોકો આવ્યા પણ તે હસતો નહોતો. મને જોઈને તે હસવા લાગ્યો. મને ઓળખે છે, હું એનો પિતા છું, આ મારો બાળક છે. દશરથજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું, મહારાજ, હું જીભ ઉપર મધ ચટાડું છું, આપ વેદ મંત્રો બોલો. દશરથજી શ્રીરામની જીભ ઉપર મધ ચટાડે છે. પણ વશિષ્ઠને તો શ્રીરામના દર્શનમાં એવી સમાધિ લાગી ગઈ છે તેમને દેહનું પણ ભાન રહ્યું નથી. કોઈ વેદ મંત્ર યાદ આવતો જ નથી. વશિષ્ઠજી કહે છે, રામના દર્શનમાં મને કોઈ મંત્ર યાદ આવતો નથી. અરે રામને જોયા પછી હું મારું નામ પણ ભૂલી ગયો છું. જ્યારે દર્શનમાં નામ ભૂલાય ત્યારે દર્શનનો આનંદ આવે છે. બ્રહ્મ સાક્ષાત્કારમાં વેદ પણ ભૂલાય છે. તત્ર વેદા અવેદા ભવંતી. વશિષ્ઠ ઋષિને સમાધિ લાગી ગઈ છે. તેઓ પોતાનું નામ પણ ભૂલી ગયા છે. લૌકિક નામરૂપની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે બ્રહ્મ દર્શન થાય છે. વશિષ્ઠજી બ્રહ્મ દર્શનમાં લીન છે. બીજા બ્રાહ્મણો મંત્રો બોલે છે. દશરથ રાજા મધ ચટાડે છે. અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી છે. તેઓ અંદર જઈ કૌશલ્યામાને વારંવાર વંદન કરે છે અને રામને પોતાની ગોદમાં લેવા માટે મનાવે છે. કૌશલ્યામાં ખૂબ ઉદાર છે. રામને બધાની ગોદમાં આપે છે. પુરુષો પણ ત્યાં આવ્યા છે પણ બહાર સિપાઈઓનો પહેરો છે. પુરુષોને અંદર પ્રવેશ નથી. પુરુષોને ખૂબ જ દુઃખ થયું. તેઓ દશરથ રાજા પાસે આવીને કહે છે, અમે બહુ આશા લઈને આવ્યા છીએ, આજે અમને નિરાશ ન કરો. અમારે પણ શ્રી રામના દર્શન કરવા છે. દશરથ રાજાને પ્રજા પ્રાણ કરતાં પ્યારી છે. તેઓએ બહાર રામના દર્શન કરવા ખૂબ જ ભીડ જોઈ. વિચાર્યું,
આ બધા લોકો અંદર જઈને દર્શન બરાબર નહીં કરી શકે. તેથી તે કૌશલ્યામાને કહે છે, મહારાણી, મારી એવી ઈચ્છા છે કે તમે બહાર આંગણામાં આવી રામને ગોદમાં લઈ બેસો. બધા તેના દર્શન કરી શકે. આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા છે. આ બધાના આશીર્વાદથી બાળક સુખી થશે. આજે કોઈને નારાજ ન કરો. કૌશલ્યામાં રામને લઈ આંગણામાં આવ્યા છે. તેઓ રામને ગોદમાં લઈને બેઠા છે. અયોધ્યાની પ્રજા રામલલ્લાના દર્શન કરે છે. શ્રી રામ દર્શનમાં સૌને એવો આનંદ થયો છે કે કોઈને ભૂખ લાગતી નથી, કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી. ઉત્સવના દિવસે પરમાત્માના દર્શન કરતાં ભૂખ, તરસ ભૂલાઈ જાય, દેહભાન ભૂલાઈ જાય તો જ ઉત્સવ સફળ છે. શ્રી રામના દર્શન કરીને અયોધ્યાની પ્રજા કૃતકૃત્ય થઈ છે. કૃષ્ણાર્પણ.